ચામુંડ માતા બોલે આ કારો ધાબળો આડો થાય તો પછી મને બીજાની પેઢી બતાવો ને બારની. તમારી કુળદેવી તમારી પર રાજી થાય, પ્રસન્ન થાય એવા ઉપાય એને ચોખ્ખું કહેવાય. જોયું ને, જેની કુળદેવી રાજી થઈ જાય, પોતાની વસ્તી પર કૃપા કરતી થઈ જાય, હસતી થઈ જાય, એ દેવદુખનું સમાધાન પાકું કહેવાય. એટલે આપણે સીધી તમારી ચામુંડ માતાને ચોખ્ખી કરવાની વાત કરીએ, એવું જ ને? બરોબર ને? ચામુંડ માતા જ ને, કઈ વાત નહીં. તો ચામુંડ માતાને તમે પૂજો છો, 12 મહિને વ્યવહાર આલો છો, એના ઉપવાસ કરો છો, એની ભક્તિ કરો છો, એની માળા કરો છો, છતાંય તમારે મારા જેવી મેરડી ના પાડે, આવું બનતું હોય તો ક્યાંક ને ક્યાંક તમારી માં હેતરાન હોવી પાકું ને? આવું બનતું. તો ચામુંડ માતાને હું કહું છું, સીધી વાત કર, તને પેટમાં શું દુખે છે?